પહોંચી ગયા છીએ ઘરે મિત્રો હું રોડે તો પહોંચી ગયો છું પણ હજી ભાવેશની કંઈ આવ્યા છે નહીં. તમે જોવો તો હજી વાટ જોઈને આપણે ગામ તો ગોતી લીધું છે હીરામાં. પણ આજે હું ગયો તો કોઈ આપણો ના અને જોઈ શકો છો તમે હજી મસ્ત મજાની જમરૂખડી છે અહીંયા. તો મેં જમરૂખ એક તો તોડી લીધું છે અને સામે અહીંથી મિત્રો સામે બતાવે છે જો રેલનો પાટો બતાવે છે સામે અહીંયા બાજુમાં છે મિત્રો. તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો મિત્રો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે 4 થી 4:30 ગાળામાં. પણ મિત્રો અત્યારે બ્લોગ ચાલુ કર્યો પણ ઠંડી એટલી લાગે છે ને અત્યારે જોવો તમે પવન તમે જોઈ શકો છો. આ કેવી રજાઈ કેવી હલે છે તમે જોઈ શકો છો. આટલો પવન ઠંડો છે મિત્રો. અને આજે આપણે કામ તો ગોતી લીધું છે હીરામાં. પણ આજે હું ગયો તો સવારમાં ટ્રાય મારવા તો આપણો ના આપણે મોબાઈલ નથી કઢાણો કારણ કે હતા મારા મામાના છોકરાની આજે જમણવાળો હતો તો આપણે ગયા હતા ત્યાં જમવા. અને પછી આવી ગયા આપણે અત્યારે ફ્રી થઈને આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અમે જઈએ છીએ અમારા સંબંધીના ઘરે તો ત્યાં તો આપણે કંઈ મોબાઈલ કંઈ કાઢવાનો છે નહીં. પછી આવીશું પછી પાછા રિટર્ન પછી પાછા મળીએ. તો તમને એ પહેલાં બતાવી દઉં મારી પાછળ તમે જોઈ શકો કે સૂરજ દાદાના દર્શન કેવા મસ્ત મજાના થાય છે. તમે જુઓ તો અહીંયા જોઈ શકો કેવા મસ્ત મજાના સૂરજ દાદાના દર્શન થાય છે. અને દી આત્માઓની અત્યારે શિયાળો છે તો આપણને એમ લાગે છે કે દી આત્માઓની તૈયારી જ છે. તો જોઈએ મિત્રો જો કેવી અહીંયા અત્યારે તમે આમ ધુમ્મસ જ લાગે છે ચારે ઉપર પડતી. અને જો તો અત્યારે મિત્રો અમે જ્યારે મામાના ઘરેથી અમે આવ્યા જમીને ત્યારે અમને એવું ઘરેથી જે અમે આવતા હતા ચાલીને તો જે બાજ પક્ષી આવે ને મિત્રો જોવા તો એ બાજ પક્ષી સામેની એ બારી છે ત્યાં હતું કબૂતરનું બચ્ચું હતું. એ બાજે નાથી લાવી એ જગ્યાએથી લાવીને આ જો સામે જો કબૂતર બેઠું છે એ જગ્યાએ નાનું બચ્ચું લાવીને નીચે ઘા કરી દીધું. નીચે ઘા કરી દીધું. અને પછી હું આવ્યો ભાળી ગયો પછી લાવ્યો કબૂતરના બચ્ચાને. જો સામે તમે જોઈ શકો છો લીલી ડોલ ગુલાબી કલરની ડોલ છે ના એને બેસાડ્યું પછી પાણી પાયું. અને મિત્રો પછી પાણી પાઈને આપણે એને મૂકી દીધું. પછી સામે જો તમે જોઈ શકો છો ધજા છે ધજાની પડખે જે આપણે કુંડું છે પાણીનું કબૂતરને પક્ષીઓને પાણી પાવા માટે એની બાજુમાં જે તમે કુંડું જોઈ શકો છો એ કુંડાની બાજુમાં જો જગ્યા છે ત્યાં આપણે કબૂતરના બચ્ચાને સુવડાવ્યું હતું. પછી મિત્રો અડધી કલાક થઈને તો કબૂતરનું બચ્ચું તો ગાયબ જ થઈ ગયું. પણ મને એવું લાગ્યું કે કબૂતર જ લઈ ગયેલું હોય છે એની માં. તો મિત્રો હવે મળીએ પાછા ઘડીક રહીને. તો મિત્રો જવું છે કે મોડું થાય પછી પાછું ગાયક આવી જવાનું છે. તો ચાલો મિત્રો મળીએ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ હું અસ્મિતા અને પ્રત્યુષ ને શ્રેયાંશી. અને જો તાત્કાલિક આપણે સરી ગયો પાછો અગાશી ઉપર. અને જોઈ શકો છો તમે કેવી મસ્ત મજાની જમરૂખડી છે અહીંયા. તો મેં જમરૂખ એક તો તોડી લીધું છે. અને સામે અહીંથી મિત્રો સામે બતાવે છે જો રેલનો પાટો બતાવે છે સામે. અહીંયા રેલનો પાટો હાવ બાજુમાં જ છે મિત્રો. અને હવે આપણે ઘડીક બેસીને જરાક નીકળી જવાનું છે. અને હું આવી ગયો છું ઉપર. જો પપૈયા તમે જુઓ મિત્રો કેવા પપૈયા છે અહીંયા જોઈ શકો છો કેવા મસ્તના પપૈયા છે જુઓ. તો મિત્રો હવે મળીએ આપણે ઘડીક રહીને પાછા. તો ચાલો હવે આપણે જઈએ નીચે. હું આવ્યો તો અગાશી ઉપર બ્લોગ બનાવવા છે ને બધા બેઠા છે નીચે અને હું ઉપર આવી ગયો છું. અને જમરૂખડી જ જોવા આવ્યો હતો સ્પેશિયલ. અને જો અહીંયા ચીકુડી છે હજી ચીકુ તો આવ્યા નથી જ્યાં ચીકુ છે જો. તો ચાલો મિત્રો હવે મળીએ ઘડીક રહીને પાછા. ઘરે ને હું અત્યારે રસોડામાં છું અને અસ્મિતા બનાવે છે ભાજી. જોવો છો તમે જોવો તો ભાજી બનાવી રહી છે. પાણીમાંથી કાઢે લીલું પાણી થઈ ગયું કાં. તો મિત્રો હવે આપણે જમી લઈએ અને મળીએ હવે પાછા ઘડી કરીને. પછી જમીને આપણે જવાનું છે આપણે જે ભાવેશ જેવડો મિત્ર છે એની સાથે જવાનું છે. આપણે જે શ્રીમદ છે એના ભાઈના ઘરનું શ્રીમદ છે તે કાર છપાવવા જવાનું છે. તો મિત્રો હું અત્યારે જાઉં છું. ભાવેશનો ફોન આવ્યો છે અને હું જાઉં છું અત્યારે ભાવેશના શૈલેષભાઈ સવણે જઈ છીએ ગંગા જે કાર છાપવાના છે જઈ. અને જો અત્યારે તો કોઈ છે નહીં બજારમાં તમે જોઈ શકો છો. તો મળીએ આપણે ભાવેશ. મિત્રો હું રોડે તો પહોંચી ગયો છું પણ હજી ભાવેશની કંઈ આવ્યા છે નહીં. તમે જુઓ તો હજી વાટ જોઈને આપણે ફોન તો ક્યારનો આવી ગયો હતો પણ હજી કાંઈ આવ્યા છે નહીં ભાવેશભાઈને. અને હું અત્યારે છું રોડે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અને મળીએ.
તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ગયા હતા આપણે ભાભીનો શ્રીમત છે એટલે આપણે ગયા હતા કાર્ડ છપાવવા. ત્યાં આપણે મોબાઈલ પર ન કોઠાણો, કારણ કે આપણે ત્યાં હતું મોબાઈલના ખાલી જોયું છે આપણે ખાલી સાયલન્ટ મોડમાં આપણે વિડીયો ઉતાર્યો છે અને પછી આવી ગયા અમે ટાઈટના ઠરતા બ્રિજ ઉપરથી ને આવ્યા અને તોય આપણે મોબાઈલ કાંઈ કઢાણો નહીં. તો મિત્રો હવે આપણે જોઈએ અને હજી આપણે જમવાનું પણ બાકી છે અને જે આપણે જે ઉકાળો કર્યો છે કાયમિક ન જો તમે ઉકાળો કરવાનો પણ બાકી છે. તો ચાલો મિત્રો હવે આપણે ઉકાળો કરી લઈએ અને તમને બતાવું કેવી રીતના ઉકાળો થાય છે. અત્યારે આપણે જો તૈયારી કરી નાખી છે, આપણે લઈ લીધો છે વજન કાંટો અને લઈ લીધું છે આપણે ધાણા, જીરું, વરિયાળી અને અજમો લીધો છે આપણે. એની આપણે કરવાનું છે ગરમ. તો ગરમ કરી લઈએ. આપણે લેવાનું એ પહેલાં આપણે લેવાનું છે કાંટો. તો પહેલાં આપણે કાંટો કરી નાખીએ. તમે જોઈ શકો છો આ જે છે આ કાંટો છે અને કાંટાને આપણે ચાલુ કરવાનો છે. કાંટો ચાલુ થઈ ગયો છે મિત્રો. અને હવે આપણે એમાં મૂકવાનું છે નાનું અમથું જે વસ્તુ આપણે એ પહેલાં આપણે લઈ લઈએ. નાની અમથી છે આ નાની વાટકી લઈ લીધી છે અને વાટકી મૂકી દઈએ. એ પહેલાં 11 ગ્રામની આ વાટકી છે અને પહેલાં આપણે 0 કરવાનું છે. આપણે 0 કરી નાખ્યું છે. પછી આપણે એમાં લેવાનું છે 5 ગ્રામ. આ જે સામગ્રી છે એ 5 ગ્રામ આપણે લેવાની. 3 ગ્રામ મિત્રો લીધી છે, સોરી 5 ગ્રામ નહીં 3 ગ્રામ. આપણે 5 ગ્રામ 6 ગ્રામ 4 ગ્રામ લેતા હતા. આપણે 4 ગ્રામ એ લેતા હતા કે 2 ગ્લાસ કરતા હતા. એકને બદલે 2 ગ્લાસ કરતા હતા. તો જો હું ગ્લાસ હજી લાવવાનો બાકી છે તો આપણે ગ્લાસ લઈ આવી પછી તમને હું પાછો બતાવું. તો મિત્રો આપણે લઈ લીધો છે ગ્લાસ, જોઈ શકો છો. આવડા એવા ગ્લાસમાં હું કરું છું ગરમ, એટલે કે આવડા એવા ગ્લાસમાં હું નાખવાનો છું આ જે આપણે લીધું છે 3 ગ્રામ ધાણા જીરું અને લીધું છે આપણે જીરું અને અજમો અને વરિયાળી ધાણ લીધું છે. એ પહેલાં આપણે ગરમ કરવાનું છે. તો આપણે જો ધાણા લઈ લીધું છે ધાણા જીરું, પહેલાં આપણે સાઈડમાં જે આ કાંટોની છે અહીં આપણે મૂકી દેવાનું છે સાઈડમાં. તો આ મૂકી દઈએ આપણે સાઈડમાં મૂકી દઈએ. પહેલાં તો આ સાઈડમાં મૂકી દઈએ આપણે અને પછી લેવાની છે મિત્રો આપણે મેં લઈ લીધી છે તવી. અમારા ઘરે તો આવી તવી છે મિત્રો. બીજી તવી છે અહીંયા તમે જોઈ શકો છો. આ તવી તો ન હાલે, કારણ કે આ છે સ્પેશિયલ રોટલી બનાવવાની તવી છે, એ નહીં હાલે. આપણે લીધી છે આ તવી. તો આ તવી આપણે મૂકી દઈએ ગેસ ઉપર. તો મિત્રો હવે ચાલુ કરીએ. આપણે ચૂલો ચાલુ કરીએ. ચૂલો ચાલુ કરી દીધો છે અને જે આપણે આ વસ્તુ સામગ્રી જે લીધી હતી એ આપણે પેલા ગરમ કરીએ. તો આપણે નાખી દીધી છે અને હવે આપણે ગરમ કરી દીધી છે અને લીધી છે આપણે ચમચી. એને ધીમા તાપે આપણે હલાવવું છે. એમાં માનો કે ધીમે ધીમે ફૂટે છે, ધીમે ધીમે ફૂટવા મળે ધાણીની જેમ. એટલે આપણી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ. અને એ પહેલાં તો આપણે પેલા હાંચી રાખીએ તૈયાર. અને મિત્રો તો આપણે જો હવે ધીમે ધીમે વાસ તો આવે છે આની, જો વાસ તો આવે છે ધીમે ધીમે. અને આને પરફેક્ટ તમારે હલાવવું પડશે, એક સખત તમારે હલાવવું પડશે. અને હવે આપણે થઈ તો ગયું છે મિત્રો. અને ફૂટ આ અવાજ તમને આવી રહ્યો છે. તો મિત્રો હવે આપણું થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે કાઢી લઈએ આપણે ગ્લાસમાં નાખી દઈએ. અને હવે ગ્લાસમાં આપણે નાખી દીધું છે. પાછી મૂકીએ તવી આપણે મૂકી દઈએ. અને હવે આપણે લેવાનું છે પાણી. તો આપણે પેલા પાણી લઈ લઈએ. તો મિત્રો આપણે લઈ લીધું છે પાણી. અને હવે જો તમે આ પાણીમાં હવે 1 ગ્લાસ ભરીને આપણે નાખી દેવાનું છે. જો તમે 1 ગ્લાસ ભરીને આપણે મૂકી દીધું છે અને એનો તરત જ કલર આવો થઈ જાય છે. જો મિત્રો આવો કલર થઈ જાય છે, પીળો કલર થઈ જાય છે. અને સવારમાં તો આખો કલર થઈ જાય છે એકદમ પીળો. અને જો મેથી દાણા જે નાખ્યા હતા મિત્રો એ તો મેં સ્કીપ કરી નાખ્યા, એટલે કે કાઢી નાખ્યા છે. કારણ કે મારા મમ્મીએ એમ કીધું કે મેથી દાણા છે ને એ બહુ ગરમ પડે,
તમે મેથી દાણા સ્કીપ કરીને કે જોઈ જીરે આમાં જે તમે જોઈ શકો છો કે આમાં જે હશે જો હજી વરિયાળી તમે દેખાય છે કોકો અને જીરું પણ બતાવે છે. પણ આ મારી મમ્મીએ જ્યારે મારી મમ્મીને ટાઈમ રહેશે ત્યારે એ આ કાઢવાના છે. આ ધીમે ધીમે બધું મિત્રો મેથી દાણા આપણે મૂકી દીધા છે અને હવે આપણે મૂકી દેવાનું છે આ ગ્લાસ મૂકવાનો છે અને એની માટે આવે લેવાની છે કે રકાઈ બી. તો મિત્રો રકાબી મેં લઈ લીધી છે કમ્પ્લીટ અને હવે આપણે મૂકવાનું છે એ જગ્યાએ ના કોઈ અડવું ન જોવે અને સવાર લગી કાંઈ અંદર કાંઈ ચડવું પણ ન જોવે. અને મિત્રો આને હું સવારે પલ્લી જાય કમ્પ્લીટ આપણું જે આયુર્વેદિક છે કાવો છે એ કમ્પ્લીટ પલ્લી જાય પછી આપણે સવારે એને આમાં આદુ નાખવાનું છે 2 કટકી આદુ અને 6 લીંબુના ટીપા આટલું નાખીને પછી થોડુંક ઉકાળો આવે એટલું ગરમ કરીને પછી આપણે પીવાનું હોય મિત્રો. તો આને હવે મૂકી દેવાનું છે હવે મારે મારી જગ્યાએ. તો મિત્રો અત્યારે આપણે મૂકી દીધું છે અહીંયા જ ગ્લાસ. તો હવે મિત્રો હવે પાછા આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂર કમેન્ટ કરજો અને આવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે બીજા બ્લોગમાં કાલે મિત્રો હા જો એ બીજું તમે કહેવાનું ભૂલી ગયું કાલે મારે જવાનું છે હીરામાં એટલે કે આપણે રેગ્યુલર કાલથી આપણે થઈ જવાનું છે. આજે હું ટ્રાય મારવા ગયો હતો અને આજે ગયો હતો બહાર. આજ બહાર ગયો એટલે કે બપોર લગી હું બેઠો હતો એટલે બહાર ગયો હતો એટલે તમને તો ખ્યાલ જ છે ક્યાંય ગયો હતો લગ્નમાં બરાબર. પછી આપણે આવ્યા સાંજે પછી આપણે બ્લોગ ચાલુ કર્યો અને પછી મિત્રો હવે કાલથી રેગ્યુલર કામે થઈ જવું છે. પણ જે આપણે કાલનો દિવસ કેવો જાય છે તો જોઈએ. પહેલો દિવસ છે આપણો હીરામાં કામનો. તો મિત્રો હવે જરૂર કમેન્ટ કરજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે બીજા બ્લોગમાં. તો હર હર મહાદેવ, જય માતાજી.